આમિર ખાનની મહારાજ ફિલ્મમાં વૈષ્ણવ હિન્દુ ધર્મને બદનામ કરવાના પ્રયાસ સામે છોટાઉદેપુર વૈષ્ણવ સમાજ દ્વારા આવેદન। છોટાઉદેપુર નગરના પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય તેમજ સનાતન ધર્મના ભક્તો દ્વારા નેટફ્લિક્સ ઓટીટી પ્લેટફોર્મ ઉપર પ્રસારિત થઈ રહેલી આમિર ખાનની મહારાજ ફિલ્મ નામક દ્રશ્યોમાં સનાતન હિન્દુ ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જેથી રોષે ભરાયેલા ભક્તજનોએ આજ રોજ આ ફિલ્મને બેન કરવાની માંગ સાથે આજ રોજ પાનવડ પોલીસ મથકે પીએસઆઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ ફિલ્મને કાયમી બેન કરવાની માંગણી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે તમામ વૈષ્ણવજનો પાનવડ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અને જે અત્યારે જે મહારાજ મૂવી રિલીઝ થવાની છે, જે ઓટીટી પર રિલીઝ જે થવાની છે એના સમક્ષ અમે વિરોધ કરીએ છીએ અને એના માટે અમે સમગ્ર વૈષ્ણવ સંપ્રદાય અમે એક થયા છે અને આ સરકારશ્રીને અમે આવેદન કરીએ છીએ કે આ રિલીઝ મૂવી ન થાય એના માટે ઝુંબેશ રચી છે અને સખત એના સામે કાર્યવાહી કરે એવી અપેક્ષા અમે